હલો. सोने की छड़ी रुपए की मसाल, सोने की छड़ी रुपए की मसाल, दरिया का जामा मोती की माला। कौन कहे दूधा तेला राजा, बापू भूपत सी पता रहे, बापू ने घड़ी खम्मा घड़ी खम्मा घड़ी खम्मा घड़ी खम्मा। आज बोले रे दूधा પ્રધાનજી અમને બોલાવવાનું કારણ? અરે તમને બોલાવવાનું એક જ કારણ છે, આપણા રાજનગર ની અંદર શું ચાલી રહ્યું છે એ બરાબર. વાતની તો મને જાણ કરો. આપણા રાજની અંદર ગૌશાળાને સારો એવો ઘાસ ચરાવ અપાઈ રહ્યો છે, કુમારશાળા ને કન્યાશાળાની અંદર સારું એવું શિક્ષણ અપાઈ રહ્યું છે, અને કહેવતમાં કીધું છે ને, જેનો રાજા સુખી એની પ્રજા પણ સુખી જ હોય છે મહારાજ. બરોબર છે પ્રધાનજી. બોલો મહારાજ. પ્રધાનજી તમે હાલ ને હાલ ઠકરાણાને હાજર કરો. ભલે. હે આજે પર ધોન બોલાય માતા આવજો રે.
બોલાવાનું કઈ કારણ? આપણા મહારાજ તમને યાદ કરે સ્વામિનાથ મને બોલાવાનું કઈ કારણ? અરે ઠકરાણા, તમને બોલાવવાનું એક જ કારણ છે કે આપણે દીકરી કંકુબા હવે ઉંમર લાયક થઈ ગઈ છે, તો આપણે તેમના સગપણની વાત કરવી જોઈએ. પ્રધાનજી, તમે હાલ ને હાલ કંકુબાને હાજર કરો. હે આજે પરધોન બોલાવે કંકુબા આવજો રે. આજે પરધોન બોલાવે કંકુબા આવજો રે. આવજો રાજને દરબાર, પરધોન બોલાવે કંકુબા આવજો રે. આજે પરધોન બોલાવે કંકુબા આવ્યા રે. આજે પરધનના બોલાયા કંકુબા આવ્યા રે. આવ્યા રાજને દરબાર, ઓ માતાજીને મારા પ્રણામ. આવો આવો કંકુબા, તમારા પિતાશ્રી તમને યાદ કરે છે. હાલો. જય બે પિતાશ્રી. અરે આવા તમને બોલાવવાનું એક જ કારણ છે કે તમે હવે ઉંમર લાયક થઈ ગયા છો, તો અમે તમારા સગપણની વાત કરીએ છીએ. જો વાતથી તમને મંજૂર હોય તો કહો. અરે પિતાશ્રી, અમને રમવા જવાની રજા હાલો. ભલે, પણ વેરાસત ઘરે પાછા આવી જજો. સારું. ચાલો સાહેબો. ચાલો સાહેબ ફૂલા વીણવા. બોલો મહારાજ, આપણી કંકુબાને કોઈ ઝેરી જંતુ આપડે છે. અરે પ્રધાનજી, ચાલો હાલો, જોઈશું રાત. આવ્યો આવ્યો મહારાજ. અરે પ્રધાનજી, બોલો શું થઈ ગયું? તમે હાલ ને હાલ વેચીને બોલો. હે આજે પરધોન બોલાવે વૈદજી આવજો રે. હે આવજો રાજને દરબાર, પરધોન બોલાવે વૈદજી આવજો રે. આજે પરધોનના બોલાયા વૈદજી આવ્યા રે. બોલો પ્રધાનજી, મારું શું કામ પડ્યું? ભૂપતસિંહની દીકરી કંકુબાને કોઈ ઝેરી જંતુ આપ્યો છે એવું લાગે છે. તે બાયનું ઝેર ઉતરતું નથી, તો તેની તપાસ કરો તમે. અરે પ્રધાનજી, આ બાઈને કોઈ ઝેરી જંતુ ભયંકર આપ્યું છે. એ કામ મારાથી નહીં બની શકે.
તે માટે તમે ગામમાં ઢંઢેરો પીટાવો અને કોઈ વૈદ હકીમ તેડાવો. મહારાજ ઢંઢેરો પિતાનું કહેશો. પ્રધાનજી તો રાહ જાણી જીવો છો. ભલે. સાંભળો સાંભળો સાંભળો. દુધાતેલના રાજા ભૂપતસિંહની દીકરી કંકુબાને ઝેરી જંતુ આવડે છે. તે બાયનું ઝેર ઉતારશે તેને મોં માગ્યું ઇનામ આપવામાં આવશે. સાંભળો સાંભળો સાંભળો. હાલો. અરે ભાઈ હા ભાઈ. શું ગામમાં કોઈ અચૂક બનાવતો નથી બન્યો? કેમ ભેગા થયા છો? હા, દુધાતેલના રાજા ભૂપતસિંહ દીકરીને કંકુબાને ઝેરી જંતુ આવ્યો. તે બાયનું ઝેર ઉતરતું નથી. ચાલો ભાઈ, મને તમારા રાજાને ઘરે લઈ જાઓ. ચાલો. જુઓ ભાઈ. આ બાઈનું ચેર હું હમણાં જ ઉતાર દઉં. ભલે. અરે ભાઈ, હા ભાઈ. હું હમણાં જ જાઉં છું ને હમણાં જ પાછો આવું છું. ભલે આ બાઈને તમે સેજ પણ હલાવતા નહીં. ભલે. પિતાશ્રીને મારા પ્રણામ. અરે આવો આવો પુત્ર, પૃથ્વી લોક છોડી અને પાતાળ લોક આવવાનું શું કારણ? અરે પિતાશ્રી, તમારા આપેલા વરદાનથી એક બાઈને ઝેરી જંતુ આપ્યું છે, તેનું ઝેર નથી ઉતરતું, તેનો ઉપાય બતાવો. શી વાત છે દીકરા? અરે પિતાશ્રી, પૃથ્વી પર દુધાદેવ નામનું રાજ્ય આવેલું છે. તે રાજ્યમાં ભૂપતસિંહ નામના રાજા રહે છે. તેમની દીકરી નામે કંકુબા, તેમને ઝેરી જંતુ આપ્યો છે, તેનું ઝેર ઉતરતું નથી, તેનો ઉપાય બતાવો. અરે દીકરા, તે દીકરીએ જે નાગને માર્યો છે તે નાગની નાગણે તેની વેનનો બદલો લીધો છે. ભલે પિતાશ્રી, હું પૃથ્વી પર પાછો જાઉં અને તે બાઈનું ઝેર ઉતારું એવું મને વરદાન આપો. પુત્ર, હું તને વરદાન આપું છું કે બાઈનું ઝેર તારાથી ઉતરશે, પણ એ બાઈના ચોઈના ચાર મંગળ પેલા અધૂરા રહેશે. તથાસ્તુ. ભલે પિતાશ્રી, જય. અરે ભાઈ, આ બાઈ હમણાં જ ભાનમાં આવી જશે. ભલે ભાઈ. ચાલો હું રજા લઉં છું, મારે ઘરે જવાનું મોડું થાય છે. રામ રામ. અરે ભાઈ, તમે કોણ છો ને ક્યાંથી આવો છો? અરે ભાઈ, હું ફાગવેલો કુંવર ભાતીજી. ભલે તમે જઈ શકો. રામ રામ. રામ. અરે પિતાશ્રી, જેણે મારો જીવ ઉતાર્યો હોય એની જોડે લગ્ન કરીશ. ભલે, જેવી તમારી મરજી. બોલો મહારાજા. અરે પ્રધાનજી, તમે હાલ ને હાલ ગોર મહારાજને બોલાવો. હે આજે પર ધોન બોલાવે ગોરજીયા વદોરે. હે આજે પર ધોન બોલાવે ગોરજીયા
બોલો અમારા મહારાજ તમને યાદ કરે છે. બોલો મહારાજા હમણાં બોલાવાનું કઈ કારણ અરે આવો ભૂદેવ તમને બોલો. બોલાવવાનું એક જ કારણ છે બોલો અમારી દીકરી કંકુબા આહા અમારા લાયક તમારે મુબાદાર ખોડું ખોરવા માટે જવાનું છે. સારું સારું જોશીને ચાલો કરી દેજો ચોખા ચોટાડજો હવે પાછળ ઘર ખવડાવી દેજો અને ડાપુ પહેલું આલો પછી આલજો પછી બસ શ્રીફળ લેતા જ જાઓ મહારાજ. બરોબર વહેલી તકે આવજો પાછું. વહેલી તકે આવ્યો કમ્પ્લીટ ખોરજો. હાજી દુધારે તલથી જોશી ચાલિયા રે પ્રધાનજી બોલો મહારાજ. ફાગવેલા 42 વાણ અંદર શું ચાલે છે તો મને કહો. અરે પ્રધાન, અરે મહારાજ, જેનો રાજા સુખી એની પ્રજા પણ સુખી હોય છે. બરાબર છે. આજ આનંદની ઘડીઓ સંભળાય, આનંદના દિવસો મને દેખાય છે. કોઈ આનંદના ઘડીઓ સંભળાય એવું લાગે છે મને પ્રધાનજી. હા મહારાજ, આજે દિવસ કઈક જુદો ઉગેલો લાગે છે આજે. ક્યાં? હાજી દુધારે તલથી જોશી આવ્યા રે. પ્રધાનજી હા મહારાજ, અરે ડેલીએ તો જુઓ કોણ આવ્યું છે. હા હું તપાસ કરું. અલ્યા ભાઈ તમે કોણ છો? અમે દુધા તેલથી આવે છે રાજા ભૂપતસિંહની દીકરી કંકુબાનું માગો લઈને આયા છે. જો આ વાત ભાથીજી રોડ મંદિર હોય તો કહો. છોકરી બોકરી હારી છે ને? હા હા છોકરી બોકરી હારી જ છે. હા, આમ વ્યવહાર બધો પૂરો કરશે. પૂરો પૂરો હા, કાચું પોચું નહીં ચાલે. કાચું પૂચું કશું જ નહીં. હા, હવે કહીશું બધું આવશે. બધું હા, બધું ચાલો તાર. ચાલો. ઓહો પ્રધાનજી કોણ છે? મહારાજ દુધાદેલ થી ગોર મહારાજ આવ્યા છે. બરાબર છે. કંકુબાનું માગું લઈને આવ્યા છે. આ તો સોનામાં સુગંધ ભરે એવી વાત છે. ઠકરાણાને બોલાવી અને સિપળનો શિકાર કરી લ્યો. જોશી મહારાજને ચોલકો દેજો, ચોખા ચોટાડજો, ઘર ખવડાવી દેજો, ચકપણ વધારી લેજો. અહો પ્રધાનજી આવો આવો ગુરુદેવ. બોલો મહારાજા. આવી શુભ ઘડીએ આવ્યા છો. એક ફાગવેલ ગઢની અંદર તમે પગ મૂક્યો છે. આનંદની ઘડીએ આવ્યા છો. આજ મારો ભાવ છે કંકોત્રી તમારા હાથે લખાય તો ઘણું સારું. મહારાજા આવો રૂડો પ્રસંગ હોય બરાબર છે. અને પહેલી કંકોત્રીની શરૂઆત તમે કરો, બીજી કંકોત્રીની શરૂઆત અમે કરીશું. બરાબર છે ગુરુદેવ. આનંદની ઘડી હોય. આજ ફાગવેલા 42 મોણાની અંદર બાપુ તકતસિંહ ની ઘેર આનંદ હોય અને મારે કંકોત્રી લખવી છે. કઈ અરે પહેલી કંકોત્રી લખો રે ભાભી, પહેલી કંકોત્રી લખો રે, પહેલી કંકોત્રી લખો ભાભી, પહેલી કંકોત્રી લખો રે. લખી છે દેવો ના દેવો ભાભીજીએ, લખી છે દેવો ના દેવો, લખી છે દેવો ના દેવો ભાભીજીએ, લખી છે દેવો ના દેવો. ગુણપતિ વેના પધારો ભાભીજીના, ગુણપતિ વેના પધારો, ગુણપતિ વેના પધારો ભાભીજીના, ગુણપતિ વેના પધારો. આજે આનંદની હેરી ભાભીજીને, આજે આનંદની હેરી, આજે આનંદની હેરી ભાભીજીને, આજે આનંદની હેરી. અરે ગુરુદેવ બોલો. હવે તમારા હાથે કંકોત્રી લખો. બીજી કંકોતરે લખી રે વાલી
બોલો આવી ચાર ચાર કંકોત્રીઓ લખાઈ લખાય. આજ મને યાદ આવ્યું છે કે મારે પાંચમી કંકોત્રી કઈ લખવી. અરે લખો. પાંચમી કંકોત્રી લખો રે ભાભીજી, પાંચમી કંકોત્રી લખો રે પાંચમી કંકોત્રી લખો ભાભીજી, પાંચમી કંકોત્રી લખો રે નવકુંડ નાગો ભાભીજી, લખી છે નવકુંડ નાગ રે, લખી છે નવકુંડ નાગો ભાભીજી, લખી છે નવકુંડ નાગ રે, નાગદેવજી વેલા પધારો ભાભીજીના, નાગદેવજી વેલા પધારો રે, નાગદેવજી વેલા પધારો ભાભીજીના, નાગદેવજી વેલા પધારો રે, આજે આનંદની હેલી ભાભીજીએ, આજે આનંદની હેલી રે, આજે આનંદની હેલી ભાભીજીએ, આજે આનંદની હેલી રે. અરે ગુરુદેવ, બોલો અમે જોન લઈ અને પાછળ ને પાછળ આવીએ છીએ. વાંધો તો નહીં. ગુરુદેવ, બોલો દુધાતેલના ભૂપતસિંહ ને કહેજો ઓહો કે ભાગવેલા 42 ફુવાડાની અંદર ભાતીજીની જોન આવે છે અને આ બરાબર. જોન ની અંદર કોઈ કસર ના રહે, કોઈ કમી ના રહે. પ્રધાનજી, ગુરુદેવને સમજણ પાડી દેજો. કોઈ નહીં. અરે ભૂદેવ બરાબર. સમય માટે દુધાતીને તૈયાર રહી જાઓ. તૈયાર. હા, તો ગુરુદેવને ઇનામ આપી અને એમને વિદાય કરો. લગન કર્યા પછી આપી દઈશું. ભલે. કોઈ વાંધો નહીં. જય હો. હા પ્રધાનજી. અરે પ્રધાનજી, બોલો મહારાજ. ભૂદેવના કઈ સમાચાર મળ્યા કે નહીં? મહારાજ બજાવ. આયો પ્રધાનજી. આઈ ગયા ભૂદેવ. પ્રધાનજી, બોલો મહારાજ. આ ભૂદેવ મહારાજાને કહો કે આપણી કંકુબાનું માગું ફાગવેલ ગામ નક્કી કર્યું છે. મહારાજ ભૂદેવ નક્કી કરીને આયા ભાગવેલ. નક્કી કરીને નક્કી બધું કમ્પ્લીટ? બધું કમ્પ્લીટ. કંકોત્રી લખાઈ ને? કંકોત્રી લખાઈ ગઈ. તો આપણે પ્રધાનજી હવે કંકોત્રી લખાવાની વ્યવસ્થા કરી દો. ભલે. હે કંકુ છોટી કંકોતરી મોકલો.
કંકોતરી મોકલો 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 ડાકોર રૂડા રણ છોડાય વેલા આવજો મોકલો મોકલો ડાકોર રૂડા રણ છોડાય વેલા આવજો અમારે ઘેર કંકુબાના વિવાહ વરદોમાં વેલા આવજો બીજી કંકોતરી ભાવનગર મોકલો 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 ભાવનગર ખોડિયારમાં વેલા આવજો મોકલો મોકલો ભાવનગર ખોડિયારમાં વેલા આવજો કંકુ છોટી કંકોતરી મોકલો કેસર છોટી કંકોતરી મોકલો મહારાજ બોલો પ્રધાનજી કંકોત્રીઓ તો લખાઈ ગઈ અરે પ્રધાનજી તો જાન આવે છે તેની વ્યવસ્થા કરજો કોઈ કચાશ રહી ના જોઈએ મહારાજ જમવાથી મોર્નિંગ કસુંબા લગી કોઈ તકલીફ નહીં કોઈ થાય. કહેવત ના રહેવી જોઈએ કોઈ પ્રધાનજી. કહેવત નહીં રહે હેલો જય હો અરે ઘોડે થયા સવાર ભાથીજી ઘોડે થયા સવાર રે ઘોડે થયા સવાર ભાથીજી ઘોડે થયા સવાર રે વાગ્યા તમાયું ઢોલો ભાથીજીના વાગ્યા તમાયું ઢોલ રે વાગ્યા તમાયું ઢોલ ભાથીજીના વાગ્યા તમાયું ઢોલ રે વાગ્યા તમાયું ઢોલ ભાથીજીના વાગ્યા તમાયું ઢોલ
મારો સોના બરેલો સૂરજ ઉગીયો મારે હૈયે હરખન માય મારો સોના જરીતો સૂરજ ઉગીયો હું તો બાબીની વદાન લઈશ મારો સોના બરેલો સૂરજ ઉગી આવો રામે રામ 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 જય હો. અહીંયા કંકુબાને મોઢામાં પધરાવાના છે વિપુલભાઈ પીઠી ચોળો પીઠી છે પિતરાણી રે પીઠી ચોળો પીઠી છે પિતરાણી રે તેની પીઠી ચોળો રે પિતરાણી રે તેની પીઠી ચોળો રે પિતરાણી રે પીઠી ચોળો રે પિતરાણી રે સુંદરી બેનીને પાયલનો ઝણકાર બેનીને ગાજરનો ઝણકાર ઓય રામ આવે મોલકટા 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 બેનીએ સુંદરી હોરી છે મોગા મોલની બેનીએ સુંદરી હોરી છે મોગા મોલની બેનીએ પાને કરલો તો બેનીએ પાને કરલો તો ઓય રામ આવે મોલકટા 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 અહીંયા વરમાનો સમય તો આવી ગયો છે તો જે કોઈ પણ ભાઈ બહેન ને દાન દક્ષિણા હોય માનવે હે લાખો પતિ રે સાજણ બેઠું માનવે લાખો પતિ રે સાજણ બેઠું માનવે એવા હરિસભાના રાજા એવા વરદ ત્યાંના દાદા એવા હરિસભાના રાજા એવા વરદ ત્યાંના
ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે વરમાળા પહેરાવી દેજો બેની બા તમે રે ગોરો ને ડ્રાઈવર છો મેરા બેની બા તમે રે ગોરો ને ડ્રાઈવર છો મેરા બેની બા તમે રે ગોરો ને ડ્રાઈવર છો મેરા બેની બા તમે રે ગોરો ને ડ્રાઈવર છો મેરા એવા દરબારોની દેવી એવા દરબારોની દેવી એવા જોવા જોરા ટોળોની દેવી એવા જવા દેવી એવા જોવા બેલું મંગળવાર તાય રે તાય રે બેલું બેલું મંગળવાર તાય રે તાય રે બેલે મંગળ સાના તેરા દેવાય રે આય રે બેલે મંગળ સોનાના દાના દેવાય રે આય રે દાન આપે પોરખદા દેવા રૂડા ગામ રે અમારે દાન લેજે આખ્યાના મંડળ મેળાવા રે વારે એમ કરી ગેલું મંગળ પૂરું થાય રે હાલો અહીંયા ભાથીજી મળે
સલૂન કોકિલા બેન તરફથી 100 રૂપિયા આવે છે, બીજા એક બેન તરફથી 20 રૂપિયા આવે છે. વિપુલભાઈ તરફથી એક પીસ પેન્ટ પીસ આવે છે. બોલો ભાતીજી મહારાજનો છે. બીજા એક બેન તરફથી ચણિયા ચોળી અને 101 રૂપિયા રોકડો આવે છે. તરફથી 50 રૂપિયા અને 20 રૂપિયા આવે છે. साथियों उन लड़का को सारे को मार मार कर सारे का राजा से टुकड़ा बना दो और उसके गांव का दान मार के काचर वक्त पे दो साले को. કમલેશકુમાર તરફથી અહીંયા ભાતીજી મહારાજના ત્રીજા મંગળ પે અંદર એક ચોલી દાન આવે છે. તો બોલો ભાતીજી મહારાજનો જે બીજા 101 રૂપિયો Thank you.
કાશમ પઠાણ અને તેના સાથીદારોએ અમને ખૂબ માર માર્યો અને આપણી ગાયનું ગળ કચ્છ અને વાગડ કસાઈને ત્યાં વેચવા ચાલી ગયો છે અને કેવડાયું છે કે વાદીઓ વખતનું વેર અમે વાર્યું અને સુરત ક્ષત્રિય હોય તો આવે સામા. અરે હાટ રત્ના, આજ મારા દીકરાની જાન લઈ દૂધા તેલ આવ્યો છું. અરે છન કપટિયાઓએ આવો પેત્રો રચી અને મારી ગાયોનું ધન વારી ગયો છે. અરે બેટા, અરે લગ્નનો માણવો માલો, અરે હાલ ને હાલ જઈ હું ગાયોનું ધન પાછું લાવું છું. હાલ ને હાલ આપણી ગાયોનું ધન પાછું વારું છું બેટા. નહીં પિતાશ્રી નહીં, હું હમણાં જ જાઉં છું અને મારી ગાયોને બચાવી પાછો આવું છું. નહીં બેટા, અરે પીઠીના ભરેલા છો, મીઠણના બાંધેલા છો. અરે લગનનો માડવો માલો અને હાલ ને હાલ અરે મારા કાંડામાં તાકાત છે, હું ગાયોનું ધન હમણાં ને હમણાં પાછું લાવું છું બેટા. નહીં પિતાશ્રી નહીં, હું આજ ગાયોની વારે ન જાઉં અને મારી ગાયોને નહીં બચાવું તો આ ગામના લોકો કાલ વાતો કરશે કે ભાતી પરણોમાં એને ગાયોને ના બચાવી શક્યો. એટલા માટે હું પિતાશ્રી હમણાં જ જાઉં છું. અરે ભગવાન 42 મોડાની અંદર મારી વાત થઈ જાય કે પિતા લગનનો માડવો માલવા રહ્યા અને દીકરો ગાયોની વારે ગયો. નહીં બેટા નહીં, નહીં પિતાશ્રી નહીં, નહીં બેટા, નહીં પિતાશ્રી નહીં, નહીં, હથિયાર છોડી દો પિતાશ્રી. નહીં બેટા. ભલે પિતાશ્રી, આજ તમારી પાસેથી હથિયાર લઈ લો, પણ હું આગળ મારી કુળની કોઈ દેવીની યાદ કરીશ, એ જરૂર મને હથિયાર આપશે અને હું મારી ગાયોને બચાવી પાછો આવીશ. કુળદેવી તારી રક્ષા કરે જાઓ. અરે ઠકરાણા, હું ગાયોની વારે જાઉં છું. જો યુદ્ધ થઈ ગયું તો જીવતો પાછો આવીશ તો ચોથો મંગળ ફેરો હું પૂરો કરીશ અને તો યુદ્ધ ભૂમિની અંદર તો લડતો લડતો અમર થઈ જાઉં તો ચોથો મંગળ ફેરો તમે પૂરો કરજો. આ વરમાળાઓ તોરી સુરાના રે, વરમાળાઓ તોરી રે, વરમાળાઓ તોરી સુરાના રે, વરમાળાઓ તોરી રે, વરમાળાઓ તોરી સુરાના રે, વરમાળાઓ તોરી રે, વરમાળાઓ તોરી સુરાના રે, વરમાળાઓ તોરી રે. ખોડિયારને રાધે ભતીજી, ખોડિયારને રાધે રે. ખોડિયારને રાધે ભતીજી, ખોડિયારને રાધે રે. વનનો ભીડો પડી માતા મારે, વનનો ભીડો પડી રે. હથિયારોને આલો માતા મારો, હથિયારોને આલો ને. ગાયોની વારે જાઉં માતા મારે, ગાયોની વારે જાઉં રે. હથિયારોને આલો માતા મારો, હથિયારોને આલો ને. વનમો ભીડો પડી માતા મારે, વનમો ભીડો પડી રે. અરે મારી કોઈની કુળદેવીમાં ખોડિયાર, મારે ગાયોની વારે જવું છે. મને એવું હથિયાર આપો કે હું મારી ગાયોને બચાવી પાછો આવું. અરે બાથી, મેં તને કહ્યું તું ને કે જ્યારે જરૂર પડે તું મને યાદ કરજે. જો ખોડિયાલ પરીક્ષા આવી લે નાગુ તો ખોડિયાલ બેકાર છે, લે હાથમાં હથિયાર આપું છું. પણ બેટા બાથી, આગળનો ગાવ માનો અને પાછળનો ગાવ તારો બેટા. સદાના માટે હું કાંઈ કરીશ બાથી. ભલે માં. જય ખોડિયાર. આ ઘોડે થયા સવારા ભતીજી, ઘોડે થયા સવારા.
ચોટાઓ શેઠ પણ આગા પાછા થયા તો મારી તલવારથી વિદાય જશો. ओ कौन बाधर साले चलो जाओ उसमें तुम्हारी भलाई है वरना आज तुम्हारा सर मस्तक साले अलग कर दूंगा. અરે કાસમ, હજુ કહું છું કે મારી ગાયોને છોડી ચાલો જા, એમ જ મજા છે. अच्छा साथियों टूट पड़ा सालों पे. बाधर तू साला ऐसा मत समझना मेरे आदमी को मार के तू साला शेर बनना चाहता है. नहीं, अभी तुम्हारा मुकाबला इस शेर से इस कसम पटाई से साले. અરે કાસમ, અરે કૂદે હશે ગળા ખાબોચ્યા, અરે કૂદે હશે ગળા ખાબોચ્યા. એક વાર સમુદ્ર કૂદી જો, અરે જીતો હશે ગળા રાજા. એક વાર ભાથીને જીતી જો. बाधर पिया होगा तूने पानी पागल का. अरे पिया होगा तूने पानी पागल का. आत्मसम्मान नहीं और लड़ा होगा तो ना मर्दों से इस कसम पटाई से नहीं साले. અરે કાસમ, ચપટી દૂર નાખવાથી સુરત કદી ચાખો પડતો નથી. ચપટી દૂર નાખવાથી કદી સુરત ચાખો પડતો નથી. તારા જેવા સો કાસમ આવે તો પાછી પાછો પડતો નથી. साले जा उसी में तुम्हारी भलाई है वरना आज तुम्हारी खैर नहीं साले. તો થઈ જા હોશિયાર. तो हो जा साले होशियार.
360 મુગલ માર્યા, યુદ્ધ કરી કરીને થાકી ગયો, તો લાવ હું થોડો આરામ કરું. એ કોણિયો કાથી સંતાયો દુરાને, કોણિયો કાથી સંતાયો રે, કોણિયો કાથી સંતાયો દુરાને, કોણિયો કાથી સંતાયો રે, કોણિયો કાથી સંતાયો દુરાને, કોણિયો કાથી સંતાયો રે. આયો રે ખેતરીને દાદો દીધો દુરાને રે, ખેતરીને દાદો દીધો રે, ખેતરીને દાદો દીધો દુરાને, ખેતરીને દાદો દીધો રે, ખેતરીને દાદો દીધો દુરાને રે, ખેતરીને દાદો દીધો રે. સીતા પાડે સીતા પાડે ને ધાર લાડે દુરાને રે, સીતા પાડે ને ધાર લાડે રે, અરે મહારાજ ખમા કરો સ્વામિનાથ ખમા. અરે રત્ના બોલ આપણા ભાતીજનો શ્રેષ્ઠ આ રત્ના શું બોલે છે? આ મંગલ શબ્દો આજ 3 મંગલ અધૂરા થઈ ગયા. આજ મારા હૈયા ફાટી જાય, આજ મારા જમણા મુખનું આજ બળ મારાથી રહ્યું. હે પિતા, નહીં. આજ નહીં. રૂરે પંખીને નહીં. પારે વારલો ના ભગવાન, હો મારો
બાપ ગણું અને માવતર ગણું બેટા આજ ત્રણ ફેરા લગ્ન મંડપની ચોરીએ બેટા પૂરા કર્યા છે પણ આજ ચોથો ફેરો એક બાપ તરીકેની ફરજ હું આજે નિભાવું છું બેટા ચોથો મંગલ ફેરો હું લગ્ન મંડપની ચોરીએ નહીં બેટા આજ રણભૂમિની અંદર તમારો પૂરો કરાવીશ બેટા અમારા આખ્યાને વિરામ આપીએ છીએ અમારાથી કઈક ભૂલચૂક થઈ હોય તો બે હાથ ને ત્રીજું માથું એકવાર જોરદાર દાદાના નામની છે બોલો બોલો છત્રીવીર માથીજી મહારાજ નો ખોડિયાર માં